ચૈત્ર માસના શુક્લ પક્ષની તેરસે મહાવીર જયંતિ ઉજવવામાં આવે છે। જૈન ધર્મના 24માં તીર્થંકર ભગવાન મહાવીરનો જન્મ બિહારના કુંડલપુરના રાજવી પરિવારમાં થયો હતો। ભગવાન મહાવીરનું બાળપણનું નામ વર્ધમાન હતું। 30 વર્ષની ઉંમરે તેમણે આધ્યાત્મિકતા તરફ ઝુકાવ થયો। તેમણે મહેલ છોડી દીધો અને તપસ્યા કરવા લાગ્યા અને પોતાની ઇન્દ્રિયો પર વિજય મેળવ્યા પછી જૈન ધર્મના 24માં તીર્થંકર બન્યા હતા। આજ રોજ મહાવીર જયંતિ નિમિત્તે ભરૂચના શ્રીમાળી પોળમાં આવેલ જૈન દેરાસર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ભક્તોએ પ્રભુ મહાવીરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। હાલમાં વૈશ્વિક કક્ષાએ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ભગવાન મહાવીરના અહિંસા પરમો ધર્મના સિદ્ધાંતને અનુસરવા જૈન શ્રેષ્ઠીઓએ અપીલ કરી હતી। હું માત્ર એટલું જ કહેવા માંગી છે કે અત્યારે દુનિયામાં જે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે તો પ્રભુ મહાવીરે કહ્યા તે મુજબ જીવો અને જીવવાનો સંદેશો હું પાઠવું છું અને અહિંસા પરમો ધર્મોનો સંદેશ સમગ્ર વિશ્વમાં ફેલાય અને આ સમગ્ર યુદ્ધ અત્યારે ઠંડુ થાય એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ। આ બધા આજે પરમાત્માના જન્મ કલ્યાણક નિમિત્તે આપણે પણ આપણા હૃદયના અંદર પરમાત્માનો વસવાટ કરીએ કે જે આપણા જીવનના અંદર સુખને આપે। એક છે આજે જે યુદ્ધનો એક માહોલ અને એક યુદ્ધ આખા દુનિયાના અંદર હાહાકાર મચાવે છે, પરંતુ દરેક જીવે જાણવાનું દરેક જીવ પોતાના લલાટ પ્રમાણે જ સુખને ભોગવી શકશે, પણ જેના હૃદયના અંદર પરમાત્મા હશે અને જેના હૃદયના અંદર પ્રભુનું બીજ અંદર જો હશે તો 100% એના જીવનના અંદર ક્યારેય પણ તકલીફ નહીં આવે। દરેક જીવો એક જ અંદરથી ભાવ રાખે, બધાને જીવો અને જીવવા દો। કોઈ પણ જીવોને આપણે તકલીફ નહીં આપવાની, પણ બધા જીવોને આપણે હૃદયથી પ્રેમ કરીને એકબીજાને હેલ્પ કરવા માટે તત્પર બનીને જે પ્રભુએ બધાને આપ્યું છે એવું જ આપણે પણ આપવા માટે ઈચ્છીએ। એવી દરેક જણો એક અંદરની ભાવના ભાવે કે આજે જો પ્રભુનો જન્મ થયો છે અને પ્રભુએ બધાને ખુશી વેચી છે તો મારે પણ જન્મ અને મારું પણ જીવન બધાને માત્ર ને માત્ર ખુશી આપવા માટે જ હોય, એવી ભાવના સાથે આજે પ્રભુના જન્મને તમે બધા વધાવજો। એ શુભકામના।